સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શન પૂજનમાં મગ્ન બન્યા છે. સોમવારથી શરૂ થતા શ્રાવણ માસના કારણે શિવાલયોમાં વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળતી હતી. સુરેન્દ્રનગરના હેન્ડલૂમ ચોક ખાતે આવેલ અણઘટનાથ મહાદેવ મંદિર, ટાવર પાસે હાટકેશ્વર મહાદેવ, રેલવે સ્ટેશન પાસે અર્ધનારેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, કોઠારિયા રોડ પર આવેલ સ્ફટિક મહાદેવ સહિત મંદિરોમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળતું હતું. ચોટીલા થાનગઢ રોડ પર આવેલ માંડવ વનમાં બિરાજમાન ઝરિયા મહાદેવ, તરણેતર ગામે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ, ધ્રાંગધ્રાના જડેશ્વર મહાદેવ, વઢવાણના ક્ષેમ શંકર મહાદેવ, ધોળી ધજા ડેમે આવેલ ધોળેશ્વર મહાદેવ મંદિરે પણ ભાવિકો ઉમટી પડ્યા હતા. જણાવી દઈએ કે લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો છે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. આ વખતે શ્રાવણ માસ દરમિયાન 10 વર્ષ બાદ નવયોગ રચાશે, જેમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ, ગુરુચંદ્રનો નવપંચમ યોગ, ગુરુચંદ્રનો ગજ કેસરી યોગ, ચંદ્ર મંગળનો કુબેર યોગ, શનિનો શશક યોગ રચાશે. આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધિ કરનારા છે, જે પાવન શ્રાવણ માસને સિદ્ધદાયી બનાવનારા છે.